ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી। જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભુજમાં આવેલ પંડિત નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દેશ માટે પંડિતજીએ આપેલા યોગદાનનું સ્મરણ કરી તેમના જીવન ચરિત્રનું અનુસરણ કરવાનો અનુરોધ કર્યો હતો। આ અવસરે શહેર પ્રમુખ સહિત નગરજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભારતના પ્રથમ વડાપ્રધાન આઝાદીના લડવૈયા જેમણે દેશને આઝાદ કરવા માટે સાચા અર્થમાં તન મન અને ધનથી સમર્પણ આપ્યું હતું એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। પંડિતજી એક ગર્ભ શ્રીમંત પરિવારમાં ઉછરેલા હતા, વિદેશમાં ભણ્યા હતા, છતાં પણ તેમણે દેશની આઝાદી માટે 10-10 વર્ષ સુધી જેલમાં રહ્યા, પોતાના પરિવારને મૂકી દેશની આઝાદી માટે સતત જેઓ લડતા રહ્યા, પોતાનો જીવનની જે એમની મૂડી હતી તે તેમણે દેશને આઝાદ કરવાની લડાઈમાં વાપરી નાખી અને દેશને આઝાદ થયા પછી જે શૂન્યમાંથી સર્જન કર્યું છે, જે દેશમાં સોય નથી બનતી એનામાં એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે એ પંડિત નહેરુના સમયગાળામાં થઈ હતી। આજે જ્યારે સોમનાથ મંદિરના નિર્માણની વાત જ્યારે વર્તમાન સરકાર કરતી હોય તો હું આપને યાદ અપાવીશ કે પંડિત નહેરુના સમયમાં જ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, શરૂ પણ એમણે કરાવ્યું હતું અને એમના સમયગાળામાં પૂર્ણ થયું હતું। આના સિવાય એમણે જે બીજા કામો કર્યા છે, આઈઆઈટી, એમ્સ બનાવી, ભાખરા નાગલ ડેમ બનાવ્યો, કેટલાય બંધ બનાવ્યા, હોસ્પિટલોનું નિર્માણ કર્યો, દેશને જે ખરા અર્થમાં જે ક્રાંતિ કરી છે, શ્વેત ક્રાંતિ હોય કે હરિત ક્રાંતિ હોય, તમામ મોરચે દેશને એમણે સક્ષમ બનાવ્યું અને આજે જે ભારતની વિશ્વમાં છાપ છે એ પંડિત નહેરુના લીધે છે। પંડિત નહેરુ એક વિઝનરી નેતા હતા, એમની પાસે એક વિઝન હતું દેશને આગળ લઈ જવાનું અને એમના કાર્યોને આજે પણ આ દેશમાં ગમે તે સરમુખત્યારો સત્તા પર બેસે પરંતુ પંડિત નહેરુને રોજ સવાર થાય ને યાદ કરવા પડે એટલું મોટું એમનું કદ હતું અને આજે પણ અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે કોંગ્રેસ પક્ષ આજ પંડિતજીના પગલે ચાલી અને દેશને હજી વધુ ને વધુ મજબૂત બનાવે।